ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે આપણને થોડા ઘણા મિશ્ર સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે, કારણ કે સૌથી પહેલાં તો ગઈકાલે અમેરિકાના બજારો પર નજર કરો. અહીંયા તમને થોડા ઘણા દબાણ સાથેનું કામકાજ ગઈકાલે ખાસ કરીને જોવા મળ્યું, અને એમાં પણ ડાવો જુઓ લગભગ 0.5% જેટલો ઘટીને બંધ થયો. S&P 500માં એક ઘટાડો આવ્યો, પરંતુ S&P નાસ્ડેક જે છે એમાં ટેકનોલોજી શેર્સની એક તેજીને કારણે એક સારી તેજી તમને જોવા મળી. હવે આ તમે છેલ્લા ઘણા દિવસની આપણે ટ્રમ્પ ને ભારતની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ જો અમેરિકાના સ્ટોક સ્પેસિફિકની વાત કરીએ તો બે સત્રોની અંદર એપલમાં લગભગ 8.5% વધારો છે. કેટરપિલરના શેરમાં એક દબાણ જોવા મળ્યું, અને કેટરપિલરનું જે વેઇટેજ છે ડાઓની અંદર સૌથી વધારે છે, એટલા માટે ખાસ કરીને ગઈકાલે આપણને ડાઓની અંદર એક ઘટાડો જોવા મળ્યો. અહીંયા નબળા પરિણામને કારણે કેટરપિલરની અંદર ઘટાડો આવ્યો છે. બીજી તરફ S&P 500 એપ્રિલ મહિનાનું જે નીચલું સ્તર હતું ત્યાંથી અત્યાર સુધીમાં 30% જેટલી આપણને તેજી દર્શાવી ચૂક્યા છે, એટલે એના પર એક નજર રાખવાનું. અને બીજી તરફ 93% લોકોને હવે સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની આશા બની રહી છે, એટલે એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ ફેડના ચીફ હવે કોણ બનશે એની વાત આપણે આગળ ચાલી રહી છે, જેની અંદર ખાસ કરીને ક્રિસ્ટોફર વોલર અત્યારે રેસની અંદર આગળ છે એવું બ્લુમબર્ગના સૂત્રો કહી રહ્યા છે. હાલમાં તેઓ ફેડના ગવર્નર છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉમેદવાર છે, એટલા માટે એમનું નામ અહીંયાથી ખાસ કરીને રેસમાં છે. અને મહત્ત્વની વાત એ છે કે જુલાઈ મહિનાની અંદર વોલર દ્વારા એક વ્યાજદર કાપ માટેની તરફેણ કરવામાં આવી હતી, એને લઈને અત્યારે ટ્રમ્પ જરા વધારે પસંદગી એમના પર ઉતારી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક વખત ફરી પાછી બેઠકો થાય એવા અત્યારે તો સમાચારો મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે ટ્રમ્પે એવી એક સંભાવના વ્યક્ત કરી છે અને એમણે એવું કહ્યું છે કે તેઓ પુતિનને મળવા માટે તૈયાર છે, પરંતુ પુતિનનો જે વ્યવહાર છે એનાથી તેઓ ખાસ કરીને નિરાશ ચાલી રહ્યા છે. અને તેમણે ટ્રમ્પે તો એવો પણ દાવો કર્યો છે કે હું મળવા નથી માગતો, પરંતુ પુતિન મને મળવા માંગે છે. અને તેમણે એવું પણ કહ્યું કે હત્યાઓ રોકવા માટે તેઓ કોઈપણ પ્રકારના પગલાં લેશે. એટલે ખાસ કરીને અહીંયાથી હવે ટ્રમ્પ અને પુતિનની મુલાકાતને લઈને આપણે ખાસ અહીંયાથી નજર રાખવાનું છે. બીજી તરફ રશિયાનું પણ નિવેદન આપણને આવતું દેખાયું. રશિયાના જે વિદેશ મંત્રી છે યુરી ઉસાકોવ, એમણે અહીંયાથી એવું કહ્યું છે કે બંને નેતાઓને મળવાનું સ્થળ નક્કી છે, ક્યાં મળશે એની જાહેરાત અમે કરીશું, અને લગભગ આવતા સપ્તાહે આ બેઠક થવાની આશા છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ પુતિનનું પણ નિવેદન આપણને અહીંયા આવતું જોવા મળ્યું આ બેઠકને લઈને. એમાં એવું કહ્યું છે કે અમે આ બેઠક માટે પહેલ કરી છે એ વાત સાચી નથી. બંને દેશો બેઠકની ઈચ્છા દર્શાવી હતી, અને યુએઈની અંદર કદાચ આ બેઠક થાય, કારણ કે એમણે એવું કહ્યું કે યુએઈના રાષ્ટ્રપતિ અમેરિકા રશિયા બંનેના સારા મિત્ર છે, એટલે કદાચ અને તેઓ બેઠક યોજવા માટે પણ તૈયાર છે. એટલા માટે ખાસ કરીને એક આ મહત્ત્વની જાહેરાત આવતી જોવા મળી શકે છે. બેઠક ક્યાં થશે તે હજી નક્કી નથી થયું એવી પુતિને કહ્યું. જો કે એમણે ઝેલેન્સ્કી પર પણ વાત કરી. એમણે એવું કહ્યું ઝેલેન્સ્કીને મળવામાં મને કોઈ તકલીફ નથી, પરંતુ અમુક શરતો છે જે ઝેલેન્સ્કીએ પૂરી કરવી પડશે, ને જ્યાં સુધી તેઓ શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી અહીંયાથી અમે એમને નહીં મળીશું, એવું પુતિને ખાસ કરીને કહ્યું છે. એટલે હવે આવતા અઠવાડિયાની એક મહત્ત્વની ઇવેન્ટ હોઈ શકે છે કે રશિયા અને અમેરિકા વચ્ચે આજે બેઠક થાય છે, એ બેઠકમાંથી આપણને શું આવતું જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારોની ઉપર આવો. અહીંયા જુઓ, તમને આજના દિવસે એક મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે. જાપાનના બજારોની અંદર એક સારી તેજી સાથેનું કામકાજ આજના દિવસે આપણને જોવા મળ્યું છે. તો બીજી તરફ તમને ખાસ કરીને કોરિયાના બજારો, તાઇવાનના બજારો, આ બધી જગ્યાએથી પણ ખાસ કરીને એક તેજી સાથેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે. પરંતુ જુઓ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ થોડાક દબાણ સાથે આજના દિવસે અહીંયાથી આપણને કામ કરતા દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી પર આવીએ. જાંગડી આજે થોડા ઘણા દબાણના સંકેત છે. ગઈકાલે આપણે સારી રિકવરી સાથે બંધ થયા હતા, પરંતુ તે છતાં આજે ગિફ્ટ નિફ્ટી જુઓ તમને લગભગ 30 પોઈન્ટના દબાણની શક્યતા દર્શાવી રહ્યું છે. એટલે ચારની આજના દિવસે થોડાક સંકેતો આપણને નબળા મળી રહ્યા છે, અને શરૂઆત પણ નબળી થાય એવા પૂરેપૂરા સંકેતો છે.